આ વાત અમદાવાદના એક નાના વિસ્તારમાં બનેલી છે. નેહા એક મધ્યમ વર્ગની ઘરેણાઓ બનાવનારી સ્ત્રી, જેનો પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવાનો રવિવાર તેના માટે ખૂબ જ મહત્વનો હતો. તે દર રવિવારે બપોરે તેના પતિ અને દીકરા સાથે બહાર જતી અને પાછા ઘેર આવત. ત્યારે સાંજના 5 વાગ્યે તે મંદિરે જઈ પૂજા કરતી. એક રવિવાર નેહા તેની દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહી હતી. રસ્તામાં અચાનક એક બાઇક પર સવાર 2 માણસો આવ્યા અને નેહાના ગળામાંથી ચેન ખેંચી ફરાર થઈ ગયા. આ ઘટનાએ નેહાને હચમચાવી દીધું. તે ડરી ગઈ અને ઘેર જઈને તેના પતિને જાણ કરી. નેહાના પતિએ તરત જ પોલીસને ફોન કરીને જાણ કરી. પોલીસ તે સ્થળે પહોંચી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી. તે સમયે કેમેરાની વ્યવસ્થા ન હોવાથી પોલીસને આ કિસ્સાની તપાસમાં મુશ્કેલી આવી. આ ઘટના બાદ નેહા અને તેના પરિવાર માટે તે રવિવાર ક્યારેય ન ભૂલાય એવું બની ગયું. નેહાએ થોડા સમય માટે ઘરે બહાર જવાનું પણ બંધ કરી દીધું અને તેના મનમાં ડર છવાયો. પરંતુ થોડી જ સપ્તાહોમાં પોલીસને કડક તપાસ અને લોકોને પૂછપરછ દ્વારા તે લોકોની ઓળખ મળી ગઈ અને તે ઓને ઝડપવામાં સફળતા મળી. ચેન તો તેમને પરત ન મળી, પરંતુ નેહાને હવે ઠીક લાગવા માંડ્યું કે ગુનેગારો પકડાયા છે. આ ઘટનાએ નેહાને ખૂબ જ અસર કરી, પરંતુ તેણે હિંમત અને સહાનુભૂતિથી ફરીથી સામાન્ય જીવન જીવવાનું શરૂ કર્યું. આ સત્ય ઘટના એ દર્શાવે છે કે આપણી આજકાલની જીવનશૈલીમાં સાવચેતી અને સચેત રહેવું કેટલી વધુ જરૂરી છે. અને જ્યારે મુશ્કેલી આવે ત્યારે ધીરજ રાખવી મહત્વપૂર્ણ છે. આ ઘટનાના પગલે નેહાએ કેટલાક નિર્ણયો લીધા જેણે તેના જીવનમાં મોટા પરિવર્તનો લાવ્યા. પહેલા નેહાએ સાવચેતી રાખવાનું નક્કી કર્યું. તે અને તેના પતિએ તેમના ઘર અને દુકાનમાં સિક્યુરિટી સિસ્ટમ્સ સ્થાપિત કર્યા. તેમણે ખાસ કરીને બાઇક પર આવતા અજાણ્યા લોકો પર ધ્યાન રાખવાનું શરૂ કર્યું. નેહાએ પોતાના ગ્રામ્ય વિસ્તારમાં રહેલા લોકો સાથે મળીને સાવધાની માટે પ્રજાગણથીમ સંસ્થા શરૂ કરી. આ સંસ્થા નહેર જેવી જ સાવચેતીના મુદ્દાઓ અંગે મહિલાઓને જાગૃત કરવા અને તેમને આત્મસન્માન આપવાનો પ્રયાસ કરી રહી હતી. બજારમાં નેહા જ્યારે શોપિંગ કરવા જતી ત્યારે તે નાની કેવાળની ચેન કે મોંઘી સોનાની વસ્તુઓ પહેરતી ન હતી. હવે તે દરેક જગ્યાએ ખૂબ જ સાવચેત રહેતી અને ક્યારેક તેની બહેનો કે મિત્રો સાથે જ જતી. તે દરમિયાન નેહાને પણ પોતાના દુકાનના વ્યવસાયમાં વધુ સતર્ક થવું પડ્યું. તેણે ઓનલાઇન પેમેન્ટને મહત્વ આપવાનું શરૂ કર્યું અને રોકડ સાથે ન આવવાનું નક્કી કર્યું. આ સાથે જ નેહાએ આ પરિસ્થિતિને સાથ આપનાર અને સંસ્થાનો સહકાર આપનાર લોકોને તેમની મદદ બદલ આભાર માન્યો. તે ઘટના પછી નેહા પોતાના ઘરના સભ્યો અને નજીકના મિત્રો સાથે વધુ નજીક થઈ ગઈ. તેણે સમજ્યું કે જીવનમાં સાવચેતી અને સંબંધોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તે રવિવાર, જે તે પહેલા એ માટે આનંદનો દિવસ હતો,
હવે નેહાને એક સાવધાની અને જાગૃત રહેવાના દિવસ તરીકે યાદ રહે છે. આગળના સમયગાળામાં નેહાએ પોતાના વ્યવસાયમાં ઉન્નતિ કરી અને તેણે એ બધું શક્ય બનાવ્યું કે રવિવારનો દિવસ કુટુંબ સાથે સાંભળવાથી ઉજવાતો રહે. તે હવે એક મહિલાઓ ના સમુદાયનું નેતૃત્વ કરી રહી છે અને આ સમગ્ર પરિસ્થિતિમાંથી લીધેલા શીખનો ઉપયોગ કરીને અન્ય મહિલાઓને પણ શક્તિશાળી અને સાવધાનીના માર્ગ પર લાવવા પ્રયાસ કરી રહી છે.